શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બ્રહ્માજી નારદજીને સૃષ્ટિનું સર્જન કઈ રીતે કર્યું તે બતાવી રહ્યા છે. બ્રહ્માજી અને વિષ્ણુજીને આદેશ આપીને જ્યારે મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે બ્રહ્માજીએ એમની આજ્ઞાનું પાલન કરવા માટે ધ્યાનમગ્ન થઈને કર્તવ્યનો વિચાર કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરને નમસ્કાર કરીને શ્રી હરિ પાસેથી જ્ઞાન મેળવીને પરમાનંદને પ્રાપ્ત થઈને બ્રહ્માજીએ સૃષ્ટિ કરવાનો નિશ્ચય કર્યો. ભગવાન વિષ્ણુ પણ શિવજીને પ્રણામ કરીને બ્રહ્માજીને આવશ્યક ઉપદેશ આપીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા. વિષ્ણુજી બ્રહ્માંડની બહાર જઈને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા અને સદા ત્યાં જ રહેવા લાગ્યા. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પહેલેથી જ રચી રાખેલા જળમાં પોતાની અંજલિ નાખીને જળ ઉપર ઉછાળ્યું. એમાંથી જ ત્યાં એક અંડ પ્રગટ થયો, જે 24 તત્વોનો સમૂહ કહેવાય છે. આ વિરાટ આકારવાળો અંડ જળરૂપ જ હતો. એમાં ચેતના ન દેખાવાથી બ્રહ્માજીને મોટો સંશય થયો, કારણ ચેતના વગર સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થાય નહીં. તેથી બ્રહ્માજી અત્યંત કઠોર તપ કરવા લાગ્યા. 12 વર્ષ સુધી ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગી રહ્યા. 12 વર્ષનો સમય પૂર્ણ થવા પર ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થયા અને બહુ પ્રેમથી બ્રહ્માજીના અંગોને સ્પર્શ કરવા લાગ્યા. શ્રી હરિ વિષ્ણુએ બ્રહ્માજી પર પ્રસન્ન થઈને એમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, આ વિરાટ રૂપ 24 તત્વોથી બનેલું આ અંડ કોઈ પણ પ્રકારે ચેતન બની રહ્યું નથી અને માત્ર જડ જ દેખાય છે. ભગવાન શિવની કૃપાથી વિષ્ણુજી અહીં પ્રગટ થયા હતા. તેથી શંકરની સૃષ્ટિ શક્તિ તથા વિભૂતિ પ્રાપ્ત થયેલ આ અંડમાં ચેતનતા લાવવા માટે બ્રહ્માજીએ કહ્યું. શિવની આજ્ઞામાં તત્પર રહેનારા મહાવિષ્ણુએ અનંત રૂપનો આશ્રય લઈને એ સમયે પરમ પુરુષ અર્થાત વિષ્ણુજીના હજારો મસ્તકો, હજારો નેત્રો અને હજારો પગ હતા. એમણે ભૂમિને ચારે બાજુએથી ઘેરી લીધી હતી અને એ ખંડને પૂરો વ્યાપ્ત કરી લીધો. ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુજીની સારી રીતે સ્તુતિ કરી. સ્તુતિ કરવાથી જ્યારે શ્રી વિષ્ણુજીએ એ અંડમાં પ્રવેશ કર્યો ત્યારે તે 24 તત્વોના વિકાર રૂપ એ અંડ સચેતન થઈ ગયું. પાતાલ લોકથી સત્ય લોકની અવધિવાળું એ અંડના રૂપમાં ત્યાં સાક્ષાત શ્રી હરિ જ બિરાજવા લાગ્યા. એ વિરાટ અંડમાં વ્યાપક હોવાને કારણે જ વૈરાજ પુરુષ કહેવાયા. પંચમુખવાળા મહાદેવજીએ માત્ર પોતાને રહેવા માટે સુરમ્ય કૈલાસનગરનું નિર્માણ કર્યું, જે સર્વ લોકોથી ઉપર સુશોભિત થઈ રહ્યું હતું. જો સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જાય છતાં પણ વૈકુંઠ અને કૈલાસ આ 2 ધામો ક્યારેય નાશ થતા નથી અને બ્રહ્માજી સત્યલોકનો આશ્રય લઈને રહે છે. મહાદેવજીની આજ્ઞાથી જ બ્રહ્માજીના મનમાં સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની ઈચ્છાનું ચિંતન કરવા લાગ્યા એ સમયે પહેલા બ્રહ્માજીથી અજાણ્યે જ પાપપૂર્ણ તમોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અવિદ્યા પંચક કહેવાય છે. ત્યારબાદ પ્રસન્ન ચિત્ત થઈને શંભુની આજ્ઞાથી બ્રહ્માજીએ પુનઃ અનાસક્ત ભાવથી સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. એ સમયે બ્રહ્માજી દ્વારા સંજ્ઞક વૃક્ષ વગેરેની સૃષ્ટિ થઈ, જેને આપણે મુખ્ય સર્ગ કહીએ છીએ, પરંતુ તે પુરુષાર્થ માટે નકામો સિદ્ધ થતો હતો. એવું જાણીને સૃષ્ટિની ઈચ્છાવાળા બ્રહ્માજીએ બીજો સર્ગ પ્રગટ કર્યો, જે દુઃખથી પરિપૂર્ણ થયો. એનું નામ થયું તિર્યક સ્તોત્રા. આ સર્ગ પણ પુરુષાર્થનો સાધક ન હતો. આ રીતે પુરુષાર્થ સાધનની શક્તિથી રહિત જાણીને બ્રહ્માજીએ પુનઃ સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું.
ત્યારબાદ બ્રહ્માજીએ તરત જ ત્રીજા સાત્વિક સર્ગનો પ્રાદુર્ભાવ કર્યો, જેને ઉદ્ધવ સ્તોત્રા કહે છે. આ સર્ગ દેવ સર્ગ નામથી પ્રખ્યાત થયો. દેવ સર્ગ સત્યવાદી તથા અત્યંત સુખદાયક છે. પરંતુ બ્રહ્માજીને લાગ્યું કે આ પુરુષાર્થ સાધનની રુચિ અને અધિકાર રહિત છે. એને લીધે ફરીથી અન્ય સર્ગ માટે શ્રી શિવના ચિંતનનો આરંભ કર્યો. ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ એક રજોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ કર્યો, જેને અર્વાક સ્તોત્રા કહેવામાં આવે છે. આ સર્ગના પ્રાણી મનુષ્ય છે, જે પુરુષાર્થ સાધનના ઉચ્ચ અધિકારી છે. ત્યાર પછી મહાદેવજીની આજ્ઞાથી ભૂત વગેરેની સૃષ્ટિ થઈ. આ રીતે 5 પ્રકારની વૈકૃત સૃષ્ટિનું વર્ણન કર્યું છે. આ સિવાયની 3 પ્રકારની સૃષ્ટિ પ્રાકૃત સર્ગ કહેવાય છે, જે બ્રહ્માજીના સાનિધ્યથી અને પ્રકૃતિથી જ પ્રગટ થયા છે. આમાં પહેલો મહત્વનો સર્ગ છે, બીજો સૂક્ષ્મ ભૂતોનો સર્ગ છે, ત્રીજો વૈકારિક સર્ગ કહેવાય છે. આ રીતે 3 પ્રાકૃત સર્ગ છે. પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારના સર્ગો મળીને 8 સર્ગો થાય છે. આ ઉપરાંત 9મો કૌમાર સર્ગ કહેવાય છે, જે પ્રાકૃત અને વૈકૃત બંને છે. આ સર્વે સર્ગના પેટા વિભાગો પણ પડે છે, પરંતુ પેટા વિભાગોનો ઉપયોગ બહુ થોડો થાય છે. હવે બ્રહ્માજીએ દ્વિજાત્મક સર્ગનું પ્રતિપાદન કર્યું. એનું બીજું નામ કૌમાર સર્ગ કહેવાય છે, જેમાં સનક સનંદન વગેરે કુમારોની મહત્વપૂર્ણ સૃષ્ટિ થઈ છે. સનક વગેરે બ્રહ્માજીના 4 માનસ પુત્રો છે, જે બ્રહ્માજીના સમાન જ તેજસ્વી છે. તેઓ મહાન વૈરાગ્યથી સંપન્ન તથા ઉત્તમ વ્રતોનું પાલન કરવાવાળા છે. એમનું મન સદા ભગવાન શિવના ચિંતનમાં જ લાગ્યું રહે છે. તેઓ સંસારથી વિમુખ અને જ્ઞાની છે. બ્રહ્માજીના આદેશ મેળવવા છતાં પણ સનક કુમારોએ સૃષ્ટિ કાર્યમાં મન ન પરોવ્યું. સનકાદી કુમારોએ આપેલ નકારાત્મક જવાબને સાંભળીને બ્રહ્માજીને બહુ ક્રોધ આવ્યો. એ સમયે બ્રહ્માજી ઉપર મોહ છવાઈ ગયો હતો. આ અવસરે બ્રહ્માજીએ મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. ભગવાન વિષ્ણુ શીઘ્ર જ ત્યાં પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને શિવજીની પ્રસન્નતા માટે તપસ્યા કરવા જણાવ્યું. શ્રી હરિએ જ્યારે બ્રહ્માજીને આવી સમજણ આપી, ત્યારે બ્રહ્માજીએ મહાઘોર અને ઉત્કૃષ્ટ તપ કરવાનો આરંભ કર્યો. સૃષ્ટિ રચના માટે તપસ્યા કરતા કરતા મહેશ્વરની 3 મૂર્તિઓમાંથી અન્યતમ પૂર્ણાસ, સર્વેશ્વર અને દયાસાગર ભગવાન શિવ અર્ધનારીશ્વર રૂપે પ્રગટ થયા, જે જન્મથી રહિત, તેજની રાશિ, સર્વજ્ઞ તથા સર્વશ્રેષ્ઠા છે. એ નીલ લોહિત નામધારી સાક્ષાત ઉમા વલ્લભ શંકરને સામે જોઈને બ્રહ્માજીએ બહુ ભક્તિપૂર્વક માથું નમાવીને એમની સ્તુતિ કરી. બ્રહ્માજીએ શિવજીને કહ્યું કે આપ વિવિધ પ્રકારના જીવોની સૃષ્ટિ કરો. ત્યારે દેવાધિદેવ મહેશ્વર રુદ્રે પોતાના સમાન જ ઘણા બધા રુદ્રગણોની સૃષ્ટિ કરી. ત્યારે બ્રહ્માજીએ મહેશ્વરને પુનઃ કહ્યું, હે દેવ, આપ જેવા જીવોની પણ સૃષ્ટિ કરો, જે જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત હોય. ત્યારે મહાદેવજી હસી પડ્યા. આ સમયે મહાદેવજીએ બ્રહ્માજીને કહ્યું, હું જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત અશોભન જીવોની સૃષ્ટિ નહીં કરું, કેમ કે તે કર્મને અધીન થઈને દુઃખના સમુદ્રમાં ડૂબેલા હશે. હું તો દુઃખના સાગરમાં નિમગ્ન એ જીવોનો ઉદ્ધાર માત્ર કરીશ. ગુરુનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તમ જ્ઞાન પ્રદાન કરીશ અને સૌને સંસાર સાગરથી પાર કરીશ. હે પ્રજાપતે, દુઃખમાં ડૂબેલા સર્વ જીવોની સૃષ્ટિ તો તમે જ કરો. મારી આજ્ઞાથી આ કામમાં પ્રવૃત્ત હોવાને કારણે તમને માયા બાંધી શકશે નહીં. આ પ્રમાણે કહીને ભગવાન નીલ લોહિત મહાદેવ જોત જોતમાં પોતાના પાર્ષદોની સાથે તત્કાળ અદ્રશ્ય થઈ ગયા.
ઓમ પશુપતયે નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ.